ભાવનગર જિલ્લાના ઘોઘા ગામમાં દરિયાના પાણી ઘૂસી ગયાની ફરી એક વખત ઘટના બનવા પામી છે. ઘોઘા ગામની સુરક્ષા પૂરી પાડતી દિવાલ વર્ષોથી તૂટી ગયેલી છે. તેને પગલે દરિયાના પાણી ગામમાં ઘૂસી રહ્યા છે. દરિયાકાંઠે બનાવવામાં આવેલી પ્રોટેક્શન દિવાલ વર્ષોથી તૂટી ગઈ છે. ત્યારે દરિયામાં ભરતી હોય તે સમયે દરિયાના પાણી ઘોઘા ગામમાં ઘૂસી જાય છે. છેલ્લા 2 દિવસથી હાઈટાઈડના કારણે ગામમાં પાણી ઘૂસી જતા કબ્રસ્તાનમાં ધોવાણ થઈ ગયું હતું, જેને પગલે માનવ કંકાલ બહાર દેખાઈ ગયા હતા. ત્યારે મોટી જાનહાનિ થાય તે પહેલા દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. આ મોટા નહીં જો નાના નહીં નથી. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, એપીએફસી પેનલ, વીસીબી પેનલ દરેક વસ્તુ મળી રહેશે. આઈથી નથી